તો નમસ્કાર મિત્રો, કેમ છો? આઈ હોપ તમે બધા મજામાં હશો. તો અત્યારે હું આવી ગયો છું મારા ખેતરના અંદર, જ્યાં મેં મારી પોતાની ખેતરમાં દૂધી વાવી છે. જોઈ શકો છો, 1.5 વીઘાનું ખેતર છે, તેમાં દૂધી વાવી છે. આના આગળ મેં દૂધી વાવી હતી, પરંતુ તે પક્ષીઓ વગતી હતી અને અમુક બીજા પક્ષીઓ આવે છે, મોર વગેરે, તેની પત્તીઓ ખાઈ ગયા હતા. તો તેના કારણે મારે નુકસાન આવ્યું હતું. તો બીજી વખત મેં આમાં દૂધી વાવી છે. તો તમે જોઈ શકો છો કે મેં ઉપર એક અહીંયા હોલ પાડીને અને આ છાશ પીવાના ગ્લાસ વડે તેને ઢાંકી દીધી છે, કારણ કે પક્ષીઓ તેને બગાડે નહીં. તો હવે જુઓ તમે, એકદમ સરસ રીતે દૂધી બહાર નીકળી ગઈ છે. તો હવે તેમાં 3-4 પાંદડા ફૂટે ત્યાર સુધી અંદર ગ્લાસ રાખશું, પછી તે ગ્લાસને આપણે નીકાળી દઈશું, જેથી કરીને પક્ષીઓ હવે એને બગાડે નહીં. અને જ્યારે હું ગ્લાસ નીકાળીશ, 4-5 પાંદડા થાય તે સમયે અંદર માઇક્રોરાજાના ટૂવા આપી દઈશ. અને તમે પણ જો માઇક્રોરાજા ઘરે બનાવવા ઈચ્છતા હોય તો કોમેન્ટમાં જણાવજો. તો તમને પણ હું પણ માઇક્રોરાજા ઘરેથી જ બનાવું છું, કારણ કે બજારમાં જે 2-3 હજાર આરપીએમનું આવે છે, અને ઘરે આપણે બનાવીએ તો 4-5 હજાર આરપીએમનું, એટલે કે પાવરફુલ, તેના કારણે બજાર કરતાં પણ પાવરફુલ તે બને છે. તો તમે કોમેન્ટ કરજો. જો તમે ઘરે માઇક્રોરાજા બનાવવા ઈચ્છતા હોય તો કહેજો, હું તમને જણાવીશ કે હું પણ કઈ રીતે બનાવું છું. જોઈ શકો છો, આખા ખેતરમાં દૂધી છે. અને આજથી જ મેં બ્લોગ બનાવવાનું ચાલુ કર્યું છે, મિની બ્લોગ ટાઈપ. તો મારે પોતાનો વર્મી કમ્પોસ્ટનો પ્લાન્ટ પણ છે. તો તેના ઉપર તે મારા ઘરે જ છે. તો તે પણ હું તમને જણાવીશ કે કઈ રીતે કે હું એના અંદર પ્રોસેસથી કરું છું અને કઈ રીતે વર્મી કમ્પોસ્ટ બનાવું છું. તો જય માતાજી, મળીએ નવા વિડીયોમાં.